આંગણવાડી કાર્યકરોને બીએલઓની કામગીરી સોંપાતા રોષ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકરોને બીએલઓની વધારાની કામગીરી સોંપવામાં આવતા રોષ ફેલાયો છે। આંગણવાડી કાર્યકરોને આઈસીડીએસ સિવાયની કામગીરી નહીં કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવેલ હોવા છતાંય આ વધારાની કામગીરી સોંપવામાં આવતા આંગણવાડી કાર્યકરોએ પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં 0 થી 6 વર્ષના નાના બાળકો, ધાત્રી માતાઓ, સગર્ભા મહિલાઓ તેમજ કિશોરીઓને સુપોષિત કરવાનું કામ કરતી આંગણવાડી કાર્યકરોને આઈસીડીએસ કામગીરીનો બોજો પણ વધી ગયો છે। તેમની પાસે સરકારી મોબાઈલ ન હોવા છતાં પોતાના સામૂહિક પરિવારના મોબાઈલથી મોડે સુધી કામગીરી કરવાની થતી હોય છે। ફરજના કામમાં અતિ વ્યસ્ત રહેતી આંગણવાડી કાર્યકરોને આઈસીડીએસ સિવાયની કામગીરી નહીં સોંપવા હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવેલ છે। તેમ છતાં તેમને બીએલઓની વધારાની કામગીરી સોંપવામાં આવતા પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। રાજેન્દ્રસિંહ છે, હું આંગણવાડી કાર્યકર છું દાતા તાલુકામાં અને જિલ્લામાં મંત્રી તરીકે ફરજ બજાવું છું। અને અમારે જે આંગણવાડી કાર્યકરના અંદર ઘણી જ કામગીરી હોય છે, એના અંદર પણ એક વધારાની કામગીરી અમને આપવામાં આવી છે બીઓલોની। જે શિક્ષકો કરતા હતા એ શિક્ષકોના એમાંથી અમુકને રદ કરી અને અમને કાર્યકર બહેનોને સોંપવામાં આવી છે। તો આંગણવાડી બહેનોને તો એટલી બધી કામગીરી હોય છે કે બાળકોને સંભાળે કે પછી આ બીએલઓની કામગીરી કરે કે પછી બીજી કુપોષણની કામગીરી કરે, કઈ કામગીરી કરે। એટલે આ સદંતર નાબૂદ થવી જોઈએ અને આવી વધારાની કોઈ જ કામગીરી ના આપવી જોઈએ, કારણ કે સરકારશ્રી તરફથી જ પરિપત્ર છે, નિયામકશ્રી તરફથી એમ જે આઈસીડીએસ સિવાયની વધારાની કામગીરી કાર્યકર બહેનોને આપવી નહીં। અને એ સરકારશ્રી તરફથી જ આ કામગીરી આપવામાં આવે છે, તો આ કયો ન્યાય કહેવાય કાર્યકર બહેનોને? અને એક તો 10,000 માનદ વેતન આપવામાં આવે, એમાં મોબાઈલ ના હોય। હવે આ બધી કામગીરી મોબાઈલમાં કરવાની હોય છે, તો બહેનો કઈ રીતે આ બધી કામગીરી કરે? કાં તો માનદ વેતન વધારો અને આવી બધી કામગીરી આપવાનું બંધ કરો।